ગીર સોમનાથમાં એક ટોલ બૂથ કાર્યરત છે, જ્યારે 60 કિલોમીટરના અંતરે બીજા ટોલ નાકા નવા બનતા 63 કિમીના અંતરે કુલ 3 ટોલ નાકાનું નિર્માણ થતા જિલ્લાભરમાં લોકોનો આક્રોશ સાથ હવે કોંગ્રેસ અને આપ પાર્ટી પણ ટોલ બૂથના નિયમ વિરુદ્ધના ઉઘરાણાને લૂંટ ગણાવી રહેલ છે। મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી મધ્યસ્થી કરી યોગ્ય કરે તેવી માંગ ઉઠવા પામી છે। આમ લોકો સાથે કોંગ્રેસ અને આપ પાર્ટીએ જણાવ્યું હતું કે લોકોમાં કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરીએ સ્વીકાર કર્યો છે 60 કિલોમીટરની અંદર બીજું ટોલ નાકે ન હોઈ શકે, પરંતુ ગીર સોમનાથમાં જ્યારે દેશ વિદેશમાં પર્યટકો સોમનાથ દર્શને આવે છે, ત્યારે ગીરમાં સિંહો જોવા આવે છે, ત્યારે પ્રવાસન સ્થળ દીવ આવે છે, ત્યારે વર્ષભર ગીર સોમનાથ જિલ્લો યાત્રિકો અને ભરચક રહે છે, ત્યારે નેશનલ હાઈવે દ્વારા સ્થાનિકો ઉપરાંત યાત્રિકોને લૂંટવા માટે નિયમ વિરુદ્ધ 63 કિલોમીટરમાં 3 ટોલ નાકા બનાવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। ત્યારે હાલ વેરાવળ નજીક ડારી ટોલ બૂથ એક કાર્યરત છે, ત્યારે સોમનાથ ભાવનગર રોડ પર સુંદરપરા અને કોડીનાર નજીક વેરવા અને આમ 2 ટોલ નાકા નવા બની ચૂક્યા છે, શરૂ થવાની તૈયારીમાં છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે 60 કિમીમાં 2 ટોલ નાકામાં ન હોઈ શકે, પરંતુ અહીં ગીર સોમનાથ જિલ્લો પ્રવાસન સ્થળ છે, જે બારે માસ યાત્રિકો દેશ વિદેશથી ઉમટતા હોય છે, ત્યારે આમ પ્રજા અને યાત્રિકોને લૂંટવા માટે નિયમોનો ઉલાળ્યો કરી 63 કિલોમીટરમાં 3 ટોલ બૂથ નાખતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। તેમાં આપ અને કોંગ્રેસ પણ ચંપલાવ્યું છે, ત્યારે સત્વરે આ બાબતે સરકાર યોગ્ય કરે તેવી માંગ ઉઠવા પામી છે। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાછા, સોમનાથ। રોડ ટેક્સ ઉઘરાવવા માટે થઈને જે ટોલ નાકા જે બનાવવામાં આવ્યા છે અને એ ટોલ નાકા જે બનાવવામાં આવ્યા છે એમાં ભારત સરકારના પરિવહન વિભાગના મંત્રાલયના જે નોર્મ્સ છે અને મંત્રી શ્રી નીતિન ગડકરીજીએ લોકસભાની અંદર જે જાહેરાત કરી છે, પાર્લામેન્ટમાં ગત લોકસભામાં જાહેરાત કરી છે કે નેશનલ હાઈવે ઉપર જે ટોલ નાકા બનાવવામાં આવે છે એ 2 ટોલ નાકાની વચ્ચેનું અંતર જે છે એ 60 કિલોમીટર કરતા વધારે હશે। 60 કિલોમીટરની અંદર 2 ટોલ નાકા બનાવવામાં નહીં આવે અને જ્યાં આવશે ત્યાં એની ચકાસણી કરીને દૂર કરવામાં આવશે, એવું એમનો કહેવાનો હેતુ લોકસભાની અંદર હતો। તો સોમનાથ ભાવનગર હાઈવે નેશનલ હાઈવે ઉપર જોવા જઈએ તો સોમનાથ થી 12 થી 13 14 કિલોમીટરના અંતરે સુંદરપરા ટોલ નાકું બનાવવામાં આવ્યું છે। એનાથી આગળ જતા કોડીનાર તાલુકાના વેળવા ગામે પણ ટોલ નાકું બનાવવામાં આવ્યું છે। આ બંને ટોલ નાકાનો જો આપણે અંતરની ચકાસણી કરીએ તો આજે જ હું અત્યારે ઉનાથી જ્યારે નીકળ્યો છે તો ગાડીની અંદર પણ કિલોમીટર જે ચકાસણી કરવામાં આવી છે તો સુંદરપરા અને વેળવા ટોલ નાકાની વચ્ચેનું અંતર માત્ર 41 કિલોમીટર થાય છે। હવે નીતિન ગડકરીજી જે કીધું છે કે 60 કિલોમીટરના અંતરમાં 2 નહીં આવે, તો આ તો 60 કિલોમીટરના અંતરમાં 2 ટોલ નાકા આવ્યા છે। તો ભારત સરકારના પરિવહન વિભાગના મંત્રાલયની જે ગાઈડલાઈન અથવા માર્ગદર્શિકા અથવા જે નિયમો જે છે એ નિયમો મુજબ મંત્રીશ્રીએ જાહેરાત કરી છે, તો આ નિયમો મુજબ કામ કરવું એ નેશનલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની જવાબદારી છે। તો એ જવાબદારી પૂર્વક કામ કર્યું છે કે બેજવાબદારી સાથે કામ કર્યું છે, આની સ્પષ્ટતા નેશનલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કરવી જોઈએ, એ હજી સુધી કરવામાં આવી નથી। આ બાબતે મેં નીતિન ગડકરીજીને પણ પત્ર દ્વારા જાણ કરી છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ મેં કીધું છે કે જે રીતે જો આ ટોલ નાકા અત્યારે બનાવવામાં આવશે અને આવતા સમયની અંદર એ ટોલ નાકાનું રોડ ટેક્સ ઉઘરાવવાનું શરૂ કરવામાં આવશે તો ભારત સરકારની જે ગાઈડલાઈન છે એની વિરુદ્ધમાં જઈ અને ગીર સોમનાથ જિલ્લાની પ્રજાને લૂંટવામાં શરૂ કરવામાં આવશે। ગીર સોમનાથની પ્રજા જ લૂંટાશે એટલું જ નહીં, પણ સોમનાથ છે એ પ્રથમ જ્યોતિર્લિંગ છે, બાજુમાં દીવ છે, આ બાજુ ઉત્તરની અંદર સાસણ ગીર છે, તુલસીશામ છે, એટલે પ્રવાસન સ્થળો પણ ગીર સોમનાથ જેવા જિલ્લામાં આવેલા છે। એટલે આખા ભારત દેશમાંથી પ્રવાસન અને ટુરિસ્ટો જે છે એ સોમનાથ, દીવ અને સાસણના ટુરિસ્ટો શાસનમાં આવે છે, તો આ લોકો પાસેથી પણ રોડ ટેક્સ ઉઘરાવીને એમને પણ લૂંટવાનું કામ, એટલે સમગ્ર દેશના માંથી આવનારા લોકો પાસેથી આ ટોલ નાકા ઉપર રોડ ટેક્સ ઉઘરાવશે। રોડ ટેક્સ ઉઘરાવશે એ તો બરાબર છે, પણ જે કામ કરવામાં આવે છે અને જે કામ કરવામાં અત્યારે આવ્યું છે ને હજુ ઘણું બધું કામ બાકી છે, ઓવરબ્રિજના કામો પણ બાકી છે, પણ ગત ચોમાસાની અંદર તમે જોશો તો જેટલા ઓવરબ્રિજ સોમનાથ થી લઈને ભાવનગર સુધીના બન્યા છે એ બધા ઓવરબ્રિજ ઉપર બેસી ગયા છે, તૂટી ગયા છે, સિમેન્ટનો રોડ બનાવવામાં આવ્યો છે તો રસ્તો ફાટી ગયા છે, સંપૂર્ણપણે હલકી ગુણવત્તાનું કામ થયું છે। આ બાબતે અગાઉ પણ
વહીવટી તંત્રનું ધ્યાન દોર્યું છે. જે તે વખતે હું સિટિંગ એમએલએ તરીકે હતો ત્યારે કલેક્ટરના અધ્યક્ષતામાં વારંવાર સમીક્ષા બેઠકો રખાવીને પણ આ બાબતે સમયાંતરે રજૂઆતો કરતા આવ્યા છીએ. ટેકનિકલ ખામીઓ પણ ઘણી બધી છે આ રસ્તાઓ ઉપર અને વારંવાર અકસ્માતો સર્જાય છે અને માણસોની કિંમતી જાનો જે છે એ ગુમાવે છે. આ તમામ બાબતોએ માનનીય મુખ્યમંત્રીશ્રીની જવાબદારી છે અને ત્યારે ભારત સરકારની જવાબદારી છે. ત્યારે આ પત્ર દ્વારા એમની પાસે માંગણી કરી છે તાત્કાલિક અસરથી આની તપાસ કરવામાં આવે. હું બહુ સ્પષ્ટપણે માનું છું કે જે રીતે આ ટોલ નાકું બનાવવામાં આવ્યું છે એ વહીવટી તંત્રમાં કામ કરનારા અધિકારીઓને જે તે એજન્સીઓની મિલીભગતથી કરવામાં આવ્યું હોય એવું બહુ સ્પષ્ટપણે માનવાને કારણ રહે છે કે ચાલુ થાય તો હવ ભાગીદાર માં પ્રજાને લૂંટો અને હવ ભાગ પાડો, આવું બહુ સ્પષ્ટપણે દેખાય છે. અને સોમનાથ ભગવાન જે જગ્યાએ બિરાજે છે ત્યાં આવતા મેક્સિમમ દર્શનાર્થીઓને કહેવાતા ટોલ નાકા એટલે કે લૂંટ કેન્દ્રનો ભોગ બને એવો ઘાટ ઘડાઈ રહ્યો છે એવું લાગે છે. હાલ સોમનાથ ભાવનગર કોસ્ટલ વે પર સુંદરપરા ટોલ નાકાથી વેડવા ટોલ નાકા 41 કિલોમીટર, સુંદરપરાથી જેતપુર સોમનાથ નેશનલ હાઈવે તરફ જવું હોય તો ડારી ટોલ પ્લાઝા માત્ર 23 કિલોમીટરમાં આવે છે. સામાન્ય રીતે 55 કિલોમીટરની ગાઈડલાઈન ને ઘોડીને પી ગયા એ વાત નીતિન ગડકરી સાહેબે પાર્લામેન્ટમાં કરી છે. સાથે સાથે મારે એ પણ કહેવું છે કે જ્યારે કોઈ પણ કાર વાહનો એનો આરટીઓ ટેક્સ આજીવન ટેક્સ લઈ લેવામાં આવે છે, પછી એમના ડીઝલ પેટ્રોલ ઉપર અસહ્ય ટેક્સ લેવામાં આવે છે અને ત્યારબાદ ઉપરાંત ટોલ ટેક્સ લેવામાં આવે છે. એ એક જાતના લૂંટ કેન્દ્રોથી વિશેષ કંઈ છે નહીં. ત્યારે સરકારશ્રીને અપીલ છે કે કારમાં સંપૂર્ણ ટોલ ફ્રી કરવું જોઈએ. 23 કિલોમીટરમાં બીજી વખત ટોલ ટેક્સ ભરવો, આ ઓવરલેપિંગ છે એ પણ ખૂબ લોકો ઉપર બર્ડન છે. મને એમ લાગે છે કે ગત ચૂંટણીમાં 156નો જે ધક્કો લાગ્યો છે લોકોનો, એનાથી આ સરકાર ઉન્માદ અનુભવે છે, કોઈની વાત સાંભળતા નથી અને જે પણ કોઈ વાત કરે એમને સખત દબાવી દેવાનો પ્રયાસ થાય. જેમની કોઈ આમ આદમીની કોઈ વાત ના સાંભળતું હોય એવી રીતે રસ્તાના કામોમાં પણ ભારે ભ્રષ્ટાચાર થયો. રસ્તાઓનું કામ ચાલુ છે નેશનલ હાઈવેનું, એવા રસ્તાના કામોમાં પણ વ્યાજબી કામો થયા નહીં. કારણ કે ક્યાંક એમના ધારાસભ્યો અને સંસદ સભ્યોના ભાગીદારીના કામો છે. એમ અધિકારીઓને વિનંતી કે એમને તટસ્થ તપાસ કરીને ટોલ નાકા 55 કિલોમીટર ઉપર કરવા જોઈએ. ભાજપના રાજમાં સુવિધાઓને નામે લોકોને લૂંટવાનું કામ અવિરતપણે ચાલુ છે અને એમનું એક ઉત્તમ ઉદાહરણ ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં હાઈવે ઉપર 60 કિલોમીટરના અંતરમાં 3 ટોલ નાકા ઊભા કરી દેવામાં આવ્યા છે. હકીકતમાં નિયમ અનુસાર 60 કિલોમીટરના અંતરમાં એક જ ટોલ નાકું હોવું જોઈએ, પરંતુ ગીર સોમનાથમાં 60 કિલોમીટરમાં નિયમ વિરુદ્ધ જઈને 3 ટોલ નાકા. કારણ શું? કારણ કે ગીર સોમનાથ જિલ્લાની અંદર સોમનાથ દાદા બિરાજમાન છે અને મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવવા માટે દેશ વિદેશમાંથી લોકો આવે છે, પ્રવાસીઓ આવે છે. ગીર સોમનાથ જિલ્લાના લોકો આ હાઈવે ઉપર સતત પ્રવાસ કરતા હોય છે. તો મહાદેવના ચરણોમાં જે શીશ ઝુકાવવા આવે દેશ વિદેશમાંથી પ્રવાસીઓ, એને ખંખેરી કેમ શકાય? એને લૂંટી કેમ શકાય? એની પાસેથી સૌથી વધારે પૈસા પડાવી કેમ શકાય? એના માટે તમામ નીતિ નિયમોને નેવે મૂકી અને 60 કિલોમીટરમાં 3 ટોલ નાકા આ ભાજપની સરકારે જે ઊભા કર્યા છે એ એક ચિંતાનો વિષય છે. ભાજપ મત લેવા માટે જે મોટી મોટી વાતો કરે છે, ધર્મની વાતો કરે છે, તો અહીંયા ધર્મના ચરણે આવતા લોકો, મહાદેવના
ચરણે શીશ ઝુકાવવા આવતા લોકોને તમે લૂંટી કઈ રીતે શકો? નિયમ વિરુદ્ધ જઈ અને એના ખીચામાંથી પૈસા કાઢી કઈ રીતે શકો? આ સૌથી મોટો પ્રશ્ન છે. ત્યારે મારે ભાજપની સરકારને નમ્ર અપીલ કરવી છે કે 60 કિલોમીટરમાં જે 3 ટોલ નાકા આવી રહ્યા છે એમને તાત્કાલિક ધોરણે નાબૂદ કરી અને નિયમ અનુસાર જે ટોલ નાકા આવતા હોય એટલા જ કાર્યરત રહે, એટલી મારી સરકારને અપીલ પણ છે. અને સાથે સાથે જો આવું નહીં થાય તો ચોક્કસથી આ મુદ્દે કદાચ અવાજ ઉઠાવવો પડશે તો પણ અમારી સંપૂર્ણ તૈયારી છે. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી.